બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે ભીલડી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો હતો। ભીલડીની આજુબાજુના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ઉનાળુ પાકમાં પણ નુકસાન થયું હતું અને ચોમાસું મગફળી વાવેતર છે જેમાં ખેતરમાં વરસાદી પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં દાંતામાં 4 ઇંચ, પાલનપુરમાં 3.5 ઇંચ, વડગામમાં 2.5 ઇંચ, અમીરગઢમાં 2 ઇંચ, ધાનેરામાં 2 ઇંચ, લાખણીમાં 2 ઇંચ, ભાભરમાં 1.5 ઇંચ, ડીસામાં 1.5 ઇંચ, થરાદમાં 1 ઇંચ અને દિયોદર તથા કાંકરેજમાં પણ 1 ઇંચ 1/2 ઇંચથી તથા વાવમાં 10 mm અને સુઈગામમાં 6 mm જેટલો વરસાદ ખાબક્યો છે। જોકે ભીલડીમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ક્યાંક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।